ટેટ પાસ ઉમેદવારો છેલ્લા લાંબા સમયથી ગાંધીનગરમાં કાયમી શિક્ષકોની ભરતી કરવા માટે સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કરી રહ્યા છે। અત્યાર સુધી વાત કરવામાં આવે તો દિવાળી સુધીનો સમય હાલ શિક્ષણ મંત્રી દ્વારા આપવામાં આવ્યો છે, પરંતુ આ ઘટનાને લઈને ટેટ પાસ ઉમેદવારોની ઉંમર મર્યાદામાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે હવે કોંગ્રેસ મેદાને આવી છે। ત્યારે શું કહી રહ્યા છે કોંગ્રેસના નેતા, તેમણે શું માંગ કરી છે, વાત કરીશું આ વિડીયોમાં। वैष्णवजन तो तेने कहिए जे पीड़ पराई जाना रे। नमस्कार दर्शक मित्रों, नवजीवन न्यूज़માં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। છેલ્લા ઘણા સમયથી ટેટ પાસ ઉમેદવારોનો અવાજ છે તે આઘોર નિંદ્રામાં ઊંઘી રહેલી સરકાર સુધી નથી પહોંચી રહ્યો। તેઓ દ્વારા કાયમી શિક્ષકોની ભરતીની માંગ કરવામાં આવી રહી છે। તેઓ પોતાની ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે કે પ્રવર્તમાન સ્થિતિમાં જેવી રીતે સરકારી શાળાઓમાં તાળા મારવા પડે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। શાળાઓમાં શિક્ષકોની મોટા પાયે ઘટ જોવા મળી રહી છે। તેની પાછળ તેઓ દ્વારા પોતાનો રોષ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। છતાં પણ શિક્ષણ મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય, તેમના તરફથી કોઈ પણ સત્તાવાર જાહેરાત આ ભાવિ શિક્ષકોના કાયમી શિક્ષક કરવા માટે કરવામાં નથી આવી રહી। તેને જ લઈને અવારનવાર આંદોલન પણ કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ બાબતને લઈને હવે કોંગ્રેસ ફરી એકવાર મેદાને આવી છે। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખવામાં આવ્યો છે। જે પત્રમાં તેમણે ટેટ પાસ ઉમેદવારો માટે જે 7,500ની ભરતીની વાત છે તે વધારો કરવામાં આવે, તેમજ વય મર્યાદાનો એક મોટો પ્રશ્ન છે તે ધ્યાનમાં લઈને સરકાર વય મર્યાદા મામલે પણ થોડીક રાહત આપે, છૂટ આપે તે પ્રકારની વાત મનીષ દોશી દ્વારા કરવામાં આવી રહી છે। પહેલા તો શું કહી રહ્યા છે કોંગ્રેસ નેતા એ સાંભળી લો। મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, શું કારણ છે પત્ર લખવા પાછળ? ગુજરાતમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં લાંબા સમયથી શિક્ષકોની જગ્યા મોટા પાયે ખાલી છે। શિક્ષક વિનાની શાળાઓના કારણે શિક્ષણ વ્યવસ્થાને ગંભીર નુકસાન ગુજરાતમાં થયું છે। અને બીજી બાજુ ટેટ પાસ થયેલા હજારો યુવાન યુવતીઓ ભાવિ શિક્ષક તરીકે તેમની કારકિર્દી ઘડવા માટે લાંબા સમયથી લડત કરી રહ્યા છે। પણ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક માટે ટેટ 1, ટેટ 2 અને ટાટના વિદ્યાર્થીઓએ પોતે એ યુવાનોએ માંગણી કરી છે કે તેમની સંખ્યા જે અત્યારે સરકાર માત્ર જાહેરાત કરી છે 7500, એની બદલે એ સંખ્યામાં વધારો કરવામાં આવે તો એના કારણે વધુ યુવાન યુવતીઓને શિક્ષક બનવાની તક મળે। સાથોસાથ એમની બીજી માંગણી એ પણ છે કે લાંબા સમયથી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં શિક્ષકોની ભરતી કરવામાં નથી આવી, એટલે એમની વય મર્યાદાનો મોટો પ્રશ્ન આવ્યો છે। તો વય મર્યાદા પણ વધારવાનું, કારણ કે બીજી જગ્યાએ કોરોના કારણે ભરતી ન થઈ, લાંબા સમય ભરતી ન થઈ, અનેક યુવાન યુવતીઓને પોતે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા છતાં તેમની વય મર્યાદા પૂર્ણ થઈ જાય છે। આવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ વતી અમે મુખ્યમંત્રી શ્રી સમક્ષ માંગ કરી છે કે ટેટ 1, ટેટ 2 અને ટાટના માટેની જે જગ્યાઓ છે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક, એ જગ્યા વધારવામાં આવે અને સાથોસાથ ટેટ 1 અને ટેટ 2 પાસ થયેલા યુવાન યુવતીઓ માટે વય મર્યાદામાં વધારો કરવામાં આવે તો વિદ્યાર્થીને ભાવિ શિક્ષકો જે તૈયાર થવાના તેમને ફાયદો થાય। નેતા મનીષ દોશી તેમના દ્વારા પત્ર દરમિયાન ઘણી બધી બાબતો છે તે સરકારનું ધ્યાન દોર્યું છે। જો કે સરકાર આ ઘટનાથી વાકેફ છે, છતાં પણ શું કામ કાયમી શિક્ષકોની ભરતી નથી કરી રહી તેને લઈને પણ એક મોટો પ્રશ્ન છે। વિપક્ષ અવારનવાર સવાલ ઉઠાવી રહ્યો છે। વિપક્ષ દ્વારા ટેટ પાસ ઉમેદવારોના સમર્થનમાં પત્ર લખવામાં આવી રહ્યા છે, સાથે નિવેદનો આપવામાં આવી રહ્યા છે, છતાં પણ આ સરકાર છે તે જાગી નથી રહી। ત્યારે હવે જોવું રહ્યું કે દિવાળી સુધીનો સમય તો શિક્ષણ મંત્રી દ્વારા આશ્વાસન દરમિયાન આપવામાં આવ્યું છે, ત્યારે તે દરમિયાન આ તમામ જે શિક્ષકો છે ટેટ પાસના તેમની ભરતી કરવામાં આવે છે કે પછી ગુજરાતમાં આગામી સમયમાં શિક્ષકોને ભરતી માટે મેદાને ઉતરવું પડશે તે આગામી સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। वैष्णवजन तो तेने कहिए जे पीड़ पराई